તોડબાજ શિક્ષણ માફિયા પોલીસ સકંજામાં। શૈક્ષણિક સંસ્થાઓની કરતો હતો આરટીઆઈ। શાળા સંચાલકો પાસેથી કરતો હતો ઉઘરાણી। જરા જુઓ આ શખ્સનું નામ છે મહેન્દ્ર પટેલ। આ એ જ શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ છે જે ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની આરટીઆઈથી વિગતો મેળવી ખોટી અરજીઓ કરીને શાળા સંચાલકો પાસેથી લાખો રૂપિયાનો તોડ કરતો હતો। રાજ્યના અલગ અલગ 18 શહેરમાં આવેલી જય અંબે વિદ્યાભવન નામની ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું સંચાલન કરતા ટ્રસ્ટી પ્રવીણભાઈ ગજેરાને ધાકધમકી આપીને તેની પાસેથી રૂપિયા 66 લાખનો તોડ કર્યો હતો। અત્યાર સુધી સમાધાનના અર્થે પૈસા આપી બરાબર છે, આપણે ન જવું પડે, કોઈ પણ દોડાદોડીમાં પડવું નહીં પડે, એટલે એને હેતુથી અમે શોર્ટ આઉટ કરી લેતા હતા। જ્યારે પણ દબાવે ત્યારે પૈસા આપી દેતા હતા। પણ જ્યારે નવા મુખ્યમંત્રી એટલે શિક્ષણ મંત્રી આપણા પ્રફુલભાઈ પાનસરિયા અને નવા ડીઓ સાહેબ જ્યારે મુકાણા ત્યારે મેં ફરી રજૂઆત કરી કે આટલા વર્ષોથી અમને હેરાન કર્યું, હજી સુધી અમારી અરજીઓ કોઈ સાંભળી નથી। તો એમને એવું કહેવું થયું કે ભાઈ તમે ઉચ્ચ સ્તરીય તમારી અરજી લાવશું, તમારી પાસે પૂરતા ઠોસ પુરાવા હશે તો અમે ઉચ્ચ સ્તરીય લઈ જઈશું। એટલે પ્રફુલભાઈ પાનસરિયાના કહેવાથી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે સપોર્ટ કર્યો અને ગૃહમંત્રી આપણા જે છે બરાબર એ ગૃહમંત્રી એ પણ આખી ટીમે પણ પૂરતો સપોર્ટ કર્યો અને સપોર્ટ કરી અને આજે અમારામાં હિંમત આવી અને અમે રજૂઆત કરી છે કે અમને પૂરતો ન્યાય મળે। શાળા સંચાલકોને પોતાની જાળમાં ફસાવવા માટે આરોપી મહેન્દ્ર પટેલની કેવી મોડસ ઓપરેન્ડી હતી તેના પર નજર કરીએ તો કઈ સ્કૂલની મંજૂરી લેવાની છે તેની સૌપ્રથમ માહિતી મેળવતો, જે સ્કૂલને મંજૂરી લેવાની હોય તેની પાસે જતો, સ્કૂલને મંજૂરી અપાવવાના નામે વિવિધ ડોક્યુમેન્ટ માંગતો, ડોક્યુમેન્ટ મેળવી મંજૂરી અપાવવા માટેની રકમ નક્કી કરતો, મંજૂરી અપાવવાની પ્રોસેસ શરૂ થવાના થોડા સમય બાદ ડોક્યુમેન્ટ ખોટા હોવાનું કહીને વધુ નાણાંની માંગ કરતો, ડીઈઓ કચેરીની પણ આરટીઆઈ કરીને ડીઈઓને દબાવવાનો પ્રયાસ કરતો। પ્રવીણભાઈ ગજેરાએ અત્રે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ આપેલી કે તેમની જય અંબે વિદ્યાલય જે સુરત ખાતે ચાલે છે ત્યાં મહેન્દ્રભાઈ પટેલે ડીઓને મળી અને તેમની પાસે આરટીઆઈ હેઠળ માહિતી મેળવી અને પ્રવીણભાઈને એવી ધમકીઓ આપી કે તમારી સ્કૂલો હું બંધ કરાવી દઈશ, તમે મને પૈસા નહીં આપો તો, તેમ કરીને અલગ અલગ ટાઈમે કુલ 66 લાખ રૂપિયા પડાવેલ છે। 2016થી 2023 સુધી અલગ અલગ સમયાંતરે આ મહેન્દ્રભાઈ પટેલે સ્કૂલોમાં નકશાના પ્રોબ્લેમ છે તથા બીજી નાની મોટી ત્રુટીઓ છે જેના આધારે હું અરજી કરી ડીઓ કચેરી અને તમારી સ્કૂલ બંધ કરાવી દઈશ તેવી ધમકીઓ આપી અને નાણાં પડાવેલ છે। આ મામલે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા સીઆઈડી ક્રાઇમે તોડબાજ આરોપી મહેન્દ્ર પટેલના ગાંધીનગર સ્થિત ઘરમાં દરોડા પાડ્યા હતા, જેમાં 1 કરોડથી વધુની રોકડ, સોનાના દાગીના તેમજ 400થી વધુ ફાઇલો મળી આવી હતી। ત્યારે હાલ પોલીસે આરોપી મહેન્દ્ર પટેલને ઝડપી લઈને તેના રિમાન્ડ મેળવ્યા છે। 2 ફેબ્રુઆરીના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। ત્યારે પોલીસ તપાસમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે। અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર।